ડીસા નગરપાલિકાને મળ્યા 2 અતિ આધુનિક ફાયર ફાઇટર. પ્રમુખે કરાવી શરૂઆત. ડીસા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બનતી આગની ગંભીર ઘટનાઓ સામે લડવા માટે હવે ડીસા નગરપાલિકા વધુ સજ્જ બની છે. ગુજરાત સરકાર દ્વારા ડીસા પાલિકાને 2 અતિ આધુનિક ફાયર ફાઇટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે, જેને આજે નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુએ લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રજાની સેવામાં અર્પણ કર્યા છે. આ નવા વાહનોનો ફાયર બ્રિગેડમાં સમાવેશ થતાં ડીસા અગ્નિશમન દળની શક્તિ બમણી થઈ ગઈ છે. ઘણીવાર શહેરના કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં મોટા વાહનો પહોંચી શકતા નથી, જેના ઉકેલ માટે ખાસ 200 મીટર લાંબી પાઇપલાઇન ધરાવતું મિની ફાયર ફાઇટર કાર્યરત કરાયું છે. જ્યારે બીજું મોટું વાહન ખાસ કરીને જીઆઈડીસી વિસ્તાર અને ફેક્ટરીઓની કેમિકલયુક્ત આગને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. આ વાહનની નોઝલમાંથી પાણીની સાથે ફીણ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ નીકળશે, જે ગમે તેવી વિકરાળ કેમિકલની આગને ગણતરીની મિનિટોમાં જ શાંત કરી દેશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે આ નવી ટેકનોલોજીવાળા વાહનો મળવાથી હવે ગમે તેવી ભયાવહ આપત્તિ સામે અમારા જાંબાઝ જવાનો વધુ સક્ષમતાથી લડી શકશે અને નાગરિકોના જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાશે. આ સુવિધાથી સમગ્ર પંથકના લોકોમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સફળ નેતૃત્વ અને એમાં જીતીને આવેલ 38 સીટો સાથે ડીસા નગરપાલિકાની ભવ્ય જીત સાથે જ્યારે ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોય અને આ સરકારના ગરીબ લોકોથી માંડીને દરેકનું જલ કલ્યાણના કાર્ય માટે સુસજ્જ છે, ત્યારે આજે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ફાયર સેફટી માટે 2 ગાડીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એમાં એક કેમિકલમાં જે આગ લાગે છે 1000 ફોર્મ સાથેની ગાડી છે અને એક 12000 લીટરની ગાડી છે. આ બંને ગાડીઓ જ્યાં કોઈ પણ ઘટિત ઘટના બને છે એના માટે ડીસા ફાયર સેફટી એ સુસજ્જ છે અને ફાયર સેફટીના દરેક કર્મચારીઓ આના માટે સુસજ્જ છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ હંમેશા લોક લાગણી અને લોક જનકલ્યાણને માનનારું છે અને આ જનકલ્યાણ માટે ભારતીય જનતા પાર્ટી સુસજ્જ છે.